સુરતમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ખોટા નામથી પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. કોમી એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર ઈસમોને ગણતરીના કલાકમાં લિંબાયત પોલીસે પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવો ખોટા નામથી પેમ્પલેટ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. કોમી એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર ઈસમને ગણતરીના કલાકમાં લિંબાયત પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાના જમાઈને બદનામ કરવા માટે સસરાએ આ કાવતરું રચ્યું હતું. ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ક્લાસીસના પોસ્ટર વાયરલ કર્યા હતા. સ્ટાર ટ્રેક ટ્યુશન ક્લાસીસના પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા હતા. ફક્ત મુસ્લિમોને જ દાખલા આપવામાં આવશે. અમારા કામ જગાડવાનું છે, જાગો કે ન જાગો. આવા વિવાદિત ભડકાવતા મેસેજ સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસમાં ફક્ત મુસ્લિમોને જ દાખલા આપવામાં આવશે તેવું પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યું હતું. સીધા આદમ સેનામાં જોઈન્ટ થવાના મેસેજથી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસના સંચાલક રઈસ મુસ્તાક, અસલમ મોહસિન અને શાહિદ નામના યુવકો દ્વારા કોમી એકતા ભંગ કરવાની કોશિશ કરાઈ હોવાનું કાવતરું સસરા દ્વારા રચવામાં આવ્યું હતું. પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલા મુદ્દાઓ આ પ્રમાણે છે. મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટીકવાની ટ્રીક આપવામાં આવશે. ભાજપ, આરએસએસ, બજરંગ દળ અને શિવસેના જેવા સંગઠનોને જડથી ઉખાડવાની ટ્રીક શીખવવામાં આવશે. પોતાની પુત્રીઓને બજરંગ દળ અને અન્ય સંગઠનોના છોકરાઓથી બચવાની ટ્રીક શીખવવામાં આવશે. મુસ્લિમ પર્સનલ લોનનો ઉપયોગ કેવી રીતે કરાય છે તે શીખવવામાં આવશે. સીધા આદમ સેનામાં જોઈન થવાની તક મેળવવામાં આવશે. શરિયા કાયદા લાગુ કરવાની તાલીમ આપવામાં આવશે. આવા અનેક વિવાદિત અને ભડકાઉ મુદ્દાઓ પર વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાના મેસેજ સાથે વિવાદિત પોસ્ટ કાવતરું રચી વાયરલ કરવામાં આવી હતી. જોકે લિંબાયત પોલીસે સસરા સામે ગુનો નોંધ્યો છે અને પોલીસે સરકારી સ્કૂલના પ્રિન્સિપલ સુલેમાન શેખની ધરપકડ કરી છે. આરોપી સસરા સુલેમાન શેખ સરકારી સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવે છે. પોતાના જમાઈને બદનામ કરવા માટે સસરાએ કાવતરું રચ્યું હોવાની વાત સામે આવી છે. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.